નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે અહીંયા 12 કોમર્સની અંદર જે ચોથા ચેપ્ટરની અંદર આપણે આગળ ચર્ચા છે એ કરીશું અર્થશાસ્ત્રમાં। તો પ્રશ્ન છે આપણો, નાણાકીય નીતિનો અર્થ આપી નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો સમજાવો। અથવા તો એવી રીતના પણ પ્રશ્ન હોય, કોઈ મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈના નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોની ચર્ચા કરો। તો આપણે અહીંયા આટલો આ જવાબ લખશું તો એનો 5 ગુણમાં કે 3 ગુણમાં છે, અમુક મુદ્દા 2 ગુણમાં છે, પૂછાઈ શકે છે। તો એવી રીતના તમારે તૈયારી છે એ કરવી। તો ચાલો આપણે અહીંયા સૌથી પહેલાં તો નાણાકીય નીતિનો અર્થ સમજીએ કે જ્યારે અર્થતંત્રની અંદર અસ્થિરતા ઊભી થાય તો એ અસ્થિરતાને સારી સ્થિતિમાં, સાચી સ્થિતિમાં લાવવા માટે, સમતુલામાં લાવવા માટે થઈને અહીંયા આરબીઆઈ, રિઝર્વ બેંક એ નાણાકીય નીતિનો ઉપયોગ છે કરે છે અને વિવિધ પ્રકારના જે નાણાકીય નીતિના જે તે સાધનો છે તો એના દ્વારા અહીંયા અર્થતંત્રની અંદર સ્થિરતા લાવવાના પ્રયત્નો છે એ થાય છે। તો અહીંયા સૌથી પહેલાં તો આપણે નાણાકીય નીતિનો અર્થ છે એ સમજીએ કે અર્થતંત્રના સિદ્ધાંતો મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને એના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ। કે જ્યારે અર્થતંત્રમાં નાણાંની માંગ કેટલી છે અને એનો પુરવઠો કેટલો છે તો બંને સરખા કરવાની જે સ્થિતિ છે અથવા તો એનું સંચાલન કરવાની જે તે નિયંત્રણ કરવા અંગેની નીતિને અહીંયા એ નાણાકીય નીતિ તરીકે એ ઓળખવામાં આવે છે। અને એ માંગ અને પુરવઠાને ધ્યાને રાખીને રિઝર્વ બેંક એ સંચાલન અને નિયંત્રણ છે એ કરે છે। તો એ જે સંચાલન અને નિયંત્રણ કરવાની જે સ્થિતિ છે તો એને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે। તો નાણાંની માંગ અને એના પુરવઠામાં અસમતુલા હોય તો શું ઊભું થશે? અર્થતંત્રમાં મંદી કે ફુગાવાની પરિસ્થિતિ ઊભી થશે। તો એવે સમયે મંદી અને ફુગાવાની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે થઈને એ રિઝર્વ બેંક નાણાકીય નીતિનો ઉપયોગ છે એ કરે છે। તો આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર થાય તથા અર્થતંત્રમાં અસ્થિરતા સર્જાય એટલે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા નાણાંનું મૂલ્ય છે એને અસર થતી હોય અથવા તો અર્થતંત્રમાં, આપણા દેશના અર્થતંત્રમાં અસ્થિરતા સર્જાતી હોય તો એને ઇન્સ્ટેબિલિટી કહેવામાં આવે છે કે જે આર્થિક અસ્થિરતા તરીકે ઓળખાય છે, જેને આપણે અંગ્રેજીમાં ઇન્સ્ટેબિલિટી તરીકે ઓળખવામાં આવે છે। તો એ માટે થઈને નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે। કારણ કે જ્યારે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ક્ષેત્રે અર્થતંત્રની અંદર અસ્થિરતા આવશે તો એવે સમયે એને સ્થિરતા લાવવા માટે એની ઉપર માંગ અને પુરવઠાનું અહીંયા સંચાલન અત્યંત જરૂરી બને છે। ભાઈ નાણાંની માંગ કેટલી છે અને એનો પુરવઠો કેટલો છે તો બંને છે એ સરખા હોય તો અર્થતંત્રની અંદર સમતુલા હોય, અને જો નાણાંની માંગ અને પુરવઠામાં ફેરફાર હોય, વધતા ઓછા હોય તો એવે સમયે અહીંયા અર્થતંત્રમાં અસ્થિરતા જોવા મળે છે। તો એને સ્થિરતા લાવવા માટે થઈને, અર્થતંત્રમાં એ સ્થિરતા જાળવવા માટે થઈને એ નાણાકીય નીતિ એ ખૂબ જ ઉપયોગી છે। અને આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ પણ કહેવામાં આવે છે કે અર્થતંત્રમાં જે અસ્થિરતા ઊભી થાય છે તો એ નાણાકીય નીતિ દ્વારા એને સ્થિરતા જાળવી શકાય છે। તો એ માટે થઈને અહીંયા સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। તો જેને સ્ટેબિલાઇઝેશન પોલિસી કહેવાય છે કે જે ઇન્સ્ટેબિલિટીને સ્ટેબિલાઇઝ કરવા માટે થઈને એ પોલિસી, એ સાધનોનો ઉપયોગ છે એ કરવામાં આવે છે। જેમ આપણે આપણા ઘરમાં જે ઇલેક્ટ્રોનિક સાધનો હોય, ટીવી છે, ફ્રીજ છે, પંખા છે, બરાબર, તો એને જ્યારે એ વીજળીમાં વધઘટ થાય છે તો એવે સમયે એ સાધનો બગડી જવાની શક્યતા છે એ રહેલી છે। તો એ સાધનો આપણા ન બગડે એ માટે થઈને આપણે શું કરશું કે આપણે અહીંયા સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરશું કે જે પાવર સપ્લાય છે એ આપણા જે સાધનો છે એને જેટલા પ્રમાણમાં જોઈએ એટલા જ પ્રમાણમાં પાવર છે આઉટપુટ આપે છે, અને એવી રીતના આપણા સાધનોનું રક્ષણ છે એ થઈ શકે છે। તો એ સ્ટેબિલાઇઝર છે એ વીજળીના જે દબાણ છે તો એને સ્થિરતા લાવવાનો પ્રયત્ન કરે છે। તો એવી જ રીતના અહીંયા નાણાકીય નીતિના જે સાધનો છે એ રિઝર્વ બેંક દ્વારા એ અર્થતંત્રની અંદર સ્થિરતા લાવવાના પ્રયત્નો છે એ કરવામાં આવે છે, અને એનાથી જે આર્થિક સમસ્યા છે એ સમસ્યા દૂર કરી શકાય છે। તો એને સ્ટેબિલાઇઝેશન પોલિસી તરીકે ઓળખવામાં આવે છે।
હવે અહીંયા સૈદ્ધાંતિક એની વ્યાખ્યા જોઈએ કે ચોક્કસ જે વ્યાખ્યાઓ આપેલી છે કે ભાઈ નાણાકીય નીતિ એટલે શું, તો કે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં કે જેમાં નાણાંના જથ્થા, એની ઉપલબ્ધિ, માંગ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે છે, જેને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ટૂંકમાં અર્થતંત્રની અંદર જ્યારે અસમતુલા ઊભી થાય, નાણાંની માંગ અને પુરવઠામાં જ્યારે એ અસમતુલા સર્જાય તો એવે સમયે અર્થતંત્રમાં એ સમસ્યા ઊભી થાય છે અને એનાથી દેશનો જે આર્થિક વિકાસ છે એ જોખમાય છે. તો એ માટે થઈને એને સ્થિરતા લાવવાનું કામ છે એ નાણાકીય નીતિ કરે છે. ત્યારબાદ સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે અહીંયા સર્વોચ્ચ બેંકના હસ્તકના નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનોને સોંપતી નીતિ નાણાકીય નીતિ કહેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં સામાન્ય આર્થિક નીતિના હેતુઓ એટલે કે અર્થતંત્રમાં જ્યારે જોખમ ઊભું થાય, અર્થતંત્રમાં અસમતુલા સર્જાય તો એવે સમયે એ સમતુલાને સિદ્ધ કરવા માટે થઈને સર્વોચ્ચ બેંક એટલે કે રિઝર્વ બેંક દ્વારા જે નાણાંના પુરવઠાને અંકુશિત કરવા એટલે કે ફુગાવો કે મંદીની પરિસ્થિતિમાં નાણાંની સ્થિરતા જાળવવાના જે સાધનો છે તો એ નીતિને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સાદા શબ્દોમાં આપણે કહીએ તો દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ, જેને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. કે જ્યારે દેશની અંદર અસ્થિરતા ઊભી થાય કે આવા જે અર્થતંત્રમાં અસ્થિરતા ઊભી થાય તો એવે સમયે દેશનો આર્થિક વિકાસ છે એ જોખમાય છે તો અને આર્થિક વિકાસ છે એ ધીમો પડે છે. તો એ માટે થઈને એ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા લાવવા માટે થઈને સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંના પુરવઠાને અંકુશિત કરવાની જે નીતિ છે તો એને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા નાણાકીય નીતિના મુખ્ય બે સાધનો છે, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. તો અહીંયા આપણે માત્ર અહીંયા નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોનો અભ્યાસ છે એ કરીશું અને ગુણાત્મક સાધનો છે આપણે પછીના વિડીયોમાં છે એનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં તો આપણે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોનો અર્થ છે એ જોઈએ કે જે રિઝર્વ બેંક દ્વારા એ અર્થતંત્રને સમતુલા લાવવા માટે થઈને એ રિઝર્વ બેંક છે એ નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. જે આ પ્રશ્ન છે 3 ગુણ અને 5 ગુણમાં છે એ પૂછાઈ શકે છે, તો એવી રીતના તમારે તૈયારી કરવી, અથવા તો 2 ગુણમાં પણ પૂછાઈ શકે જે એના પરિમાણાત્મક સાધનોના જે અલગ અલગ પોઈન્ટ છે જે રિઝર્વ બેંક દ્વારા ઉપયોગ કરવામાં આવે છે તો એ પોઈન્ટ્સ પણ એ 2 ગુણમાં છે એ પૂછાઈ શકે છે. તો અહીંયા વાત કરીએ પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર પહોંચાડે છે, કારણ કે તેજી અને મંદી કે ફુગાવાનું વાતાવરણ છે અર્થતંત્રમાં દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. તો એને નિયંત્રણ કરવા માટે થઈને અહીંયા દરેક ક્ષેત્રમાં આ એક સરખી રીતે આ સાધનો છે એ કામ આવે છે. તો એને અહીંયા આ સાધનોને સામાન્ય સાધનો પણ કહેવામાં આવે છે, જેને જનરલ મેજર્સ કહેવામાં આવે છે. તો એવી રીતના જ્યારે દેશની અંદર દેશના અર્થતંત્રમાં અવ્યવસ્થા ઊભી થાય અને એનાથી જ્યારે આર્થિક વિકાસ જોખમાય ત્યારે એ રિઝર્વ બેંક નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોનો ઉપયોગ છે એ કરે છે. તો સૌથી પહેલું નાણાકીય નીતિનું પરિમાણાત્મક સાધન છે બેંક રેટ, કે જે રિઝર્વ બેંક દ્વારા એ બેંક રેટમાં ફેરફાર કરી અને સ્ટેબિલાઇઝ છે કરવામાં આવે છે. જ્યારે વેપારી બેંકોને નાણાંની અછત હોય એટલે કે વેપારી બેંકોને નાણાંની જરૂરિયાત હોય તો એવે સમયે એ અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. એટલે કે વેપારી બેંકને જ્યારે નાણાંની અછત હોય, નાણાંની જરૂરિયાત હોય તો એવે સમયે અહીંયા વેપારી બેંકો છે એ શું કરશે, રિઝર્વ બેંક પાસેથી એ વ્યાજવા નાણાં છે એ લે છે અને આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ છે એ આપે છે. બેંક રેટ છે એ લાંબા ગાળાના ધિરાણ ઉપર એ રિઝર્વ બેંક દ્વારા વસૂલ કરવામાં આવતો વ્યાજ દર છે. તો અહીંયા લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવામાં આવે છે. તો એની તમારે શોર્ટ ક્વેશ્ચનમાં નોંધ કરવી કે જે એમસીક્યુ અને 1 ગુણની અંદર છે એ પૂછાઈ શકે છે. પછી લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે રિઝર્વ બેંક આપે છે તો એ વ્યાજના દરને શું કહે છે, તો કે અહીંયા એને બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વ્યાપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડશે, કારણ કે રિઝર્વ બેંક દ્વારા બેંક રેટ વધારે હશે તો એવે સમયે અહીંયા વ્યાપારી બેંકો છે એ વ્યાજના દર ઊંચા હોવાથી એ રિઝર્વ બેંક પાસેથી ધિરાણ લેશે નહીં, અને એની સામે એ રિઝર્વ બેંકને વ્યાજ દર મોંઘું પડશે અને તેઓ પ્રજા સામે ઊંચા વ્યાજ દર લેશે. એટલે કે જ્યારે જાહેર જનતાને પ્રજાને ધિરાણની આવશ્યકતા હશે ત્યારે એ બેંક રેટ વધારે હોવાથી એ પ્રજા પાસેથી પણ વધારે વ્યાજ છે એ વસૂલ કરશે, અને એવે સમયે જાહેર જનતા છે, પ્રજા છે, લોકો છે એ વેપારી બેંક પાસેથી ધિરાણ લેવાનું ઓછું રાખશે. તો આવું ક્યારે કરશે? ફુગાવાની પરિસ્થિતિમાં, કે જ્યારે અર્થતંત્રની અંદર અસમતુલા હોય, ફુગાવાની પરિસ્થિતિ હોય તો એવે સમયે અહીંયા રિઝર્વ બેંક છે એ બેંક રેટ વધારી દેશે, અને બેંક રેટ વધારે હશે એટલે વ્યાપારી બેંકોને એ જે તે ધિરાણ છે એ મોંઘું પડશે અને ધિરાણ લેશે નહીં, અને પ્રજાને ઊંચા વ્યાજ દર છે એ જાહેર કરશે. તો એવે સમયે અહીંયા પ્રજા પણ, લોકો પણ એ વ્યાપારી બેંકો પાસેથી ધિરાણ લેવાનું ટાળશે, અને એવે સમયે અહીંયા અર્થતંત્રની અંદર સમતુલા લાવવાનો પ્રયત્ન છે રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવે છે. તો વ્યાજનો દર વધશે એવે સમયે પ્રજા ઓછું ધિરાણ લેશે, કારણ કે વ્યાજનો દર વધારે છે વ્યાપારી બેંકનો, કારણ કે આરબીઆઈનો વ્યાજનો દર બેંક રેટ છે એ વધારે છે, તેથી વ્યાપારી બેંકો છે એ પ્રજા પાસેથી ઊંચા વ્યાજ વસૂલ કરશે, અને એવે સમયે પ્રજા છે એ ધિરાણ ઓછું લેશે, અને આમ એ નાણાંનો પુરવઠો છે એ ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. કારણ કે અહીંયા નાણાંનો પુરવઠો જો વધારે છે તો એવે સમયે ફુગાવો સર્જાશે, અને ફુગાવાને નિયંત્રણમાં લાવવા એ રિઝર્વ બેંક શું કરશે? લાંબા ગાળાના ધિરાણ ઉપર એ બેંક રેટ છે એ વધારશે, અને એવી રીતના પ્રજા છે એ ધિરાણ ઓછું લેશે, કારણ કે વ્યાજ દર વધારે છે, અને એવે સમયે અહીંયા પુરવઠો છે નાણાંનો એ ઘટશે, અને પાછી અર્થતંત્રની અંદર સ્થિરતા લાવશે, સ્ટેબિલાઇઝ આવશે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ શું કરશે? બેંક રેટ વધારશે અને નાણાંનો પુરવઠો ઘટાડવાનો પ્રયત્ન કરશે. તો આની તમારે શોર્ટ ક્વેશ્ચનની અંદર નોંધ કરવી કે જ્યારે અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિ હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ છે એ વધારી દેશે, અને એવી રીતના નાણાંના પુરવઠાને ઘટાડવાનો પ્રયત્ન કરશે, કારણ કે બેંક રેટ વધારે હશે એટલે વેપારી બેંકો છે એ આરબીઆઈ પાસેથી ધિરાણ લેવાનું ટાળશે, જેથી ફુગાવો ઓછો થાય છે, અને મંદી હોય ત્યારે એનાથી ઉલટું કરશે, બેંક રેટ છે એ ઘટાડી દેશે, તેથી વ્યાપારી બેંકો છે એ રિઝર્વ બેંક પાસેથી વધુને વધુ ધિરાણ છે લેશે, કારણ કે વ્યાજના દર ઓછા છે મંદીમાં, બરોબર, અને પ્રજા પણ વધુ ધિરાણ લેશે વેપારી બેંકો પાસેથી, કારણ કે વ્યાજના દર ઓછા છે, અને એવી રીતના પાછી મંદીની પરિસ્થિતિમાં પણ એ નાણાંના પુરવઠાને જાળવવાના પ્રયત્નો છે એ બેંક રેટ ઘટાડીને કરવામાં આવે છે, અને ફુગાવો હોય ત્યારે બેંક રેટ છે એ વધારવામાં આવે છે. જ્યારે નાણાંની માંગ કરતાં પુરવઠો વધારે હોય ત્યારે ફુગાવો સર્જાય છે. જ્યારે નાણાંની માંગ છે એની કરતાં પુરવઠો વધારે હોય, માંગ ઓછી હોય ને પુરવઠો વધારે હોય ત્યારે ફુગાવો છે એ સર્જાય, અને એથી ઉલટું હોય તો મંદીની પરિસ્થિતિ હોય. ભાઈ જ્યારે નાણાંની માંગ કરતાં પુરવઠો છે એ ઓછો હોય તો એવે સમયે મંદી આવશે, અને જ્યારે નાણાંની માંગ કરતાં પુરવઠો વધારે હોય તો એવે સમયે અહીંયા એ ફુગાવાનું જે અર્થતંત્રની અંદર ફુગાવાની પરિસ્થિતિ છે જોવા મળે છે. તો આ ફુગાવો અને મંદીને નિયંત્રણમાં લાવવા માટે અહીંયા બેંક રેટનો ઉપયોગ એ રિઝર્વ બેંક દ્વારા છે એ કરવામાં આવે છે. તો બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને અહીંયા સસ્તા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે, જેની શોર્ટ ક્વેશ્ચનમાં તમારે નોંધ કરવી કે બેંક રેટ જ્યારે આરબીઆઈ દ્વારા નીચો રાખવાની નીતિ હોય તો એને સસ્તા નાણાંની નીતિ કહેવામાં આવે છે. બેંક રેટ છે એ નીચો ક્યારે રાખશે? તો કે મંદીની પરિસ્થિતિમાં, મંદી હોય ત્યારે બેંક રેટ છે નીચો રાખવામાં આવે છે, કે જેથી કરીને અહીંયા નાણાંની જે માંગ અને પુરવઠો છે એ સમતુલા તરફ જાય. ત્યારબાદ બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને અહીંયા મોંઘા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એની પણ તમારે શોર્ટ ક્વેશ્ચનમાં નોંધ કરવી કે બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો બેંક રેટ છે ક્યારે ઊંચો રાખવામાં આવશે? તો કે ફુગાવાની પરિસ્થિતિમાં અહીંયા બેંક રેટ છે ઊંચો રાખવામાં આવશે, અને ફુગાવાને નિયંત્રણમાં રાખવાના પ્રયત્નો છે એ થશે. તો બેંક રેટ લાંબા ગાળાના રેટ છે રહેલા છે, કે જ્યારે વેપારી બેંકોને લાંબા ગાળા માટે ધિરાણ જોઈતું હોય તો એવે સમયે અહીંયા આરબીઆઈ દ્વારા એ બેંક રેટમાં એ ફેરફાર કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે ભારતના જે અલગ અલગ વર્ષોની અંદર જે રિઝર્વ બેંકે તેજી અને મંદી કે ફુગાવાની પરિસ્થિતિને ધ્યાને રાખીને જે બેંક રેટમાં ફેરફારો કરેલા છે તો એની વાત કરીએ તો 1953ની અંદર
બેંક રેટ છે એ 3.5% હતો, જે 1981માં 10% કર્યો, 1991માં 12% થયો અને 2010ની પરિસ્થિતિમાં 7% છે એ નોંધાયો છે. તો આવી રીતના એ અલગ અલગ પરિસ્થિતિ એટલે કે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાને ધ્યાને રાખીને બેંક રેટમાં એ આરબીઆઈ દ્વારા એ વધઘટ છે એ કરવામાં આવે છે. અને એવી રીતના અહીંયા આરબીઆઈ છે એ અર્થતંત્રમાં જે અસમતુલા સર્જાય છે તો એને સમતોલ પરિસ્થિતિમાં લાવવા માટે થઈને એ બેંક રેટમાં એ ફેરફાર છે એ થાય છે. હવે આપણે વાત કરીએ આગળ રેપો રેટ, કે જે મધ્યસ્થ બેંકના નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન તરીકે એ રિઝર્વ બેંક છે એ આર્થિક અસ્થિરતામાં એ સ્થિરતા લાવવા માટે થઈને એ રેપો રેટનો પણ ઉપયોગ એ બેંક રેટની જેમ છે એ કરવામાં આવે છે. જો બેંક રેટ છે એ લાંબા ગાળાના જે તે વ્યવસ્થાને કે જે વેપારી બેંકોને નાણાંની લાંબા ગાળામાં જરૂરિયાત હોય અથવા તો અર્થતંત્રની અંદર એ તેજી કે ફુગાવો કે મંદીની પરિસ્થિતિ હોય તો એવે સમયે બેંક રેટમાં ફેરફાર કરી અને અર્થતંત્રને સ્ટેબિલાઇઝ છે કરવામાં આવે છે. એવી જ રીતના અહીંયા રિઝર્વ બેંક દ્વારા રેપો રેટનો પણ ઉપયોગ છે એ કરવામાં આવે છે. તો રેપો રેટ એટલે રેપો રેટ નાણાંના ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ છે. એટલે કે જ્યારે વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે નાણાંની જરૂરિયાત હોય તો એવે સમયે અહીંયા રિઝર્વ બેંક છે એ રેપો રેટને ધ્યાને રાખીને એ અર્થતંત્રમાં જે અસ્થિરતા છે એને ધ્યાને રાખીને એ ધિરાણ છે એ આપે છે, કે જે ટૂંકા ગાળા માટે વેપારી બેંકોને જ્યારે ધિરાણની આવશ્યકતા હોય ત્યારે. જેમ આપણે બેંક રેટ છે એ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણની આવશ્યકતા હોય ત્યારે રેટ છે જે વ્યાજ દર છે એ ફેરફાર કરવામાં આવે છે. તો એવી રીતના અહીંયા જ્યારે વેપારી બેંકોને ટૂંકા ગાળાના ધિરાણની જરૂરિયાત હોય તો એવે સમયે એ રેપો રેટ છે એનો ઉપયોગ છે એ કરવામાં આવે છે અને ફુગાવા અને મંદીની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવે છે. જ્યારે વેપારી બેંકોને અહીંયા ટૂંકા ગાળા માટે એટલે કે 1 દિવસ, 7 દિવસ કે 15 દિવસ નાણાંની જરૂરિયાત પડે ત્યારે આરબીઆઈ જે વ્યાજના દરે વેપારી બેંકોને ધિરાણ આપે તે દરને રેપો રેટ કહેવામાં આવે છે, જેની તમારે શોર્ટ ક્વેશ્ચનની અંદર નોંધ કરવી કે જે એક ગુણમાં જે પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાઈ રેપો રેટનો અર્થ આપો. તો રેપો રેટ એટલે કે જ્યારે વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે ધિરાણની આવશ્યકતા હોય, ટૂંકો ગાળો એટલે કે અહીંયા 1 દિવસ છે, 7 દિવસ છે કે 15 દિવસ જ્યારે વેપારી બેંકોને નાણાંની જરૂરિયાત હોય, આવશ્યકતા હોય ત્યારે એ નાણાંની જરૂર પડે ત્યારે આરબીઆઈ જે નાણાં આપે છે અને એની ઉપર જે વ્યાજ દર મેળવે છે તો એ વ્યાજ દરને અહીંયા રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા વટાવના દરે વેપારી બેંકો પોતાની જામીનગીરીઓ આરબીઆઈને વેચે છે એટલે કે સોંપે છે. જ્યારે પણ ટૂંકા ગાળા માટે જ્યારે વેપારી બેંકોને નાણાંની જરૂરિયાત હોય ત્યારે પોતાની પાસે જે રહેલી જામીનગીરીઓ છે તો એ જામીનગીરીઓ સરકારને એટલે કે રિઝર્વ બેંકને આપે છે અને એના બદલામાં એ અહીંયા ધિરાણ છે એ લે છે અને એની ઉપર જે વ્યાજ છે એ ચૂકવવામાં આવે છે. તો એ જે વ્યાજનો દર આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે તો એને અહીંયા એ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો રેપો રેટ વધે તો વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ઓછું ધિરાણ લે છે, કારણ કે રેપો રેટ ટૂંકા ગાળા માટે જ્યારે અહીંયા વેપારી બેંકોને નાણાંની આવશ્યકતા હોય, ધિરાણની આવશ્યકતા હોય ત્યારે એ રેપો રેટ છે એ વધારે હોય ત્યારે વેપારી બેંકો છે આરબીઆઈ પાસેથી ધિરાણ છે ઓછું લે છે અને ગ્રાહકોને ઊંચા દરે ધિરાણ આપે છે. પરિણામે ગ્રાહકો ઓછું ધિરાણ લેશે અને નાણાંનો પુરવઠો છે એ ઘટશે, કારણ કે અહીંયા ફુગાવાની પરિસ્થિતિમાં છે એ રિઝર્વ બેંકે રેપો રેટ છે એ કેવા કરવા પડશે? વધારવા પડશે, કારણ કે નાણાંના પુરવઠાને નિયંત્રણમાં લાવવા માટે થઈને અહીંયા એ વેપારી બેંકો જે ધિરાણ ટૂંકા ગાળા માટે થઈને રિઝર્વ બેંક પાસેથી જે ધિરાણ લે છે ટૂંકા ગાળા માટે તો એના જે વ્યાજના દર છે એ વધારી દેશે અને એવે સમયે રિઝર્વ બેંક પાસેથી વેપારી બેંકો છે એ ધિરાણ ઓછું લેશે અને અહીંયા ગ્રાહકોને ઊંચા દરે ધિરાણ આપવામાં આવશે અને એવે સમયે ઊંચા દરે ધિરાણ આપવામાં આવશે વ્યાજના દરે તો એવે સમયે લોકો છે, ગ્રાહકો છે એ ઓછું ધિરાણ લેશે, કારણ કે વ્યાજના દર ઊંચા છે અને એવી રીતના નાણાંના પુરવઠાને
ઘટાડવાનો પ્રયત્ન છે એ કરવામાં આવશે અને એનાથી અર્થતંત્રની અંદર એ માંગ અને પુરવઠાને સ્થિરતા લાવવાના પ્રયત્નો છે એ કરવામાં આવે છે. તો આમ ફુગાવા સમયે આરબીઆઈ શું કરશે? રેપો રેટ છે એ વધારી દેશે અને મંદીમાં રેપો રેટ છે એ ઘટાડશે. શોર્ટ ક્વેશ્ચનમાં છે નોંધ કરવી. એમસીક્યુ અને એક ગુણની અંદર વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે કે ફુગાવા સમયે આરબીઆઈ રેપો રેટમાં શું કરશે? તો કે વધારો કરશે. ફુગાવો હોય ત્યારે કે અર્થતંત્રમાં જ્યારે અસ્થિરતા હોય કે ફુગાવાની પરિસ્થિતિ હોય એવે સમયે એ રિઝર્વ બેંક છે એ રેપો રેટ છે એ વધારશે અને મંદીમાં શું કરશે? રેપો રેટ ઘટાડશે. તો અહીંયા આંકડાકીય માહિતી આપણને આપેલી છે કે 2018માં રેપો રેટ છે એ રિઝર્વ બેંક દ્વારા 6.25% છે એ રાખવામાં આવેલો હતો કે જેનાથી એ મંદી અને ફુગાવાની પરિસ્થિતિમાં એ અલગ અલગ રેપો રેટનો છે ઉપયોગ કરવામાં આવે છે અને એનાથી જે આર્થિક અસ્થિરતા છે અર્થતંત્રની અંદર સર્જાય છે તો એને સ્થિરતા જાળવવાના પ્રયત્નો છે રેપો રેટ દ્વારા પણ કરવામાં આવે છે. હવે વાત કરીએ રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ એટલે જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ. અહીંયા જરૂર કોને પડી ધિરાણની? તો કે રિઝર્વ બેંકને. રિઝર્વ બેંકને કે સરકારને નાણાંની જરૂરિયાત હોય ત્યારે એ વ્યાપારી બેંક પાસેથી જ્યારે ધિરાણ લે છે, ઉછીના નાણાં લે છે, તો તે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે. આવા રેટને, આવું જે ધિરાણ લીધું છે અને એની ઉપર જે વ્યાજના દર છે તો એને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે, જેની તમારે શોર્ટ ક્વેશ્ચનની અંદર નોંધ કરવી કે જે એક ગુણની અંદર કે એમસીક્યુમાં જે પૂછાઈ શકે છે. ભાઈ રિવર્સ રેપો રેટ એટલે શું? તો કે રિવર્સ રેપો રેટ એટલે જ્યારે આરબીઆઈને નાણાંની જરૂરિયાત હોય અને વ્યાપારી બેંક પાસેથી ધિરાણ લે છે અને એ ધિરાણ ઉપર જે વ્યાજના દર નક્કી કરવામાં આવે છે તો એને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકો છે આરબીઆઈને લોન આપવા માટે દોડશે. શું કરશે? દોડશે. કે જ્યારે રિવર્સ રેપો રેટ એ આરબીઆઈ દ્વારા વધારે રાખવામાં આવશે ત્યારે એ વ્યાપારી બેંકો છે એ ક્યાં રોકાણ કરશે? કોને ધિરાણ આપશે? તો કે રિઝર્વ બેંકને. તો અહીંયા રિવર્સ રેપો રેટ જ્યારે વધારે હોય ત્યારે એ વ્યાપારી બેંકો છે એ આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે, કારણ કે અહીંયા પ્રજા કરતાં એ રિઝર્વ બેંક વધારે વ્યાજ આપે છે તો એને ધિરાણ આપવાના પ્રયત્નો કે આકર્ષણો છે એ વધશે અને બધું નાણું છે એ ક્યાં જશે? પાછું ધિરાણ સ્વરૂપે રિઝર્વ બેંક પાસે. અને વ્યાપારી બેંકો વધારાના નાણાંના આરબીઆઈને ધિરાણ માટે આપશે. એટલે કે આવી રીતના જે વ્યાપારી બેંકો પાસે વધારાનું નાણું પડેલું છે તો એ રિવર્સ રેપો રેટ વધારે હોવાને કારણે, રિવર્સ રેપો રેટના વ્યાજના દર વધારે હોવાને કારણે એ રિઝર્વ બેંકને ધિરાણ આપવા માટે આકર્ષાશે. અને આમ વ્યાપારી બેંકો સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપશે. જો ફુગાવાની પરિસ્થિતિમાં રિઝર્વ બેંક રિવર્સ રેપો રેટમાં વધારો કરી દેશે, તેથી અહીંયા લોકોના હાથમાં, પ્રજાના હાથમાં નાણું છે એ વ્યાપારી બેંક દ્વારા ઓછું આવશે, કારણ કે બધું નાણું છે વ્યાપારી બેંકો કોને ધિરાણ સ્વરૂપે આપી દેશે? તો કે આરબીઆઈને. કારણ કે આરબીઆઈ છે એ રિવર્સ રેપો રેટના વ્યાજ દર છે એ વધારે આપે છે, તેથી અહીંયા સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ મળશે અને એવી રીતના બજારમાં નાણાંનો પુરવઠો ઘટવા લાગશે. અને રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો વધે છે. એટલે કે રિવર્સ રેપો રેટ મંદીની પરિસ્થિતિમાં રિવર્સ રેપો રેટનું શું કરશે? રિઝર્વ બેંક એમાં ઘટાડો લાવી દેશે અને એ પ્રજાને, જાહેર જનતાને વ્યાપારી બેંકો વધારે ધિરાણ આપશે, કારણ કે અહીંયાથી વ્યાજદર વધારે મળે છે, જ્યારે રિઝર્વ બેંક છે ઓછા વ્યાજદર આપે છે. તો એવે સમયે અહીંયા એ રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો બજારમાં વધે છે. અને આમ ફુગાવાના સમયમાં આરબીઆઈ રિવર્સ રેપો રેટ વધારે, જેની તમારે શોર્ટ ક્વેશ્ચનની અંદર નોંધ કરવી કે જ્યારે અર્થતંત્રની અંદર અસ્થિરતા હોય
અને ફુગાવાની પરિસ્થિતિ હોય તો ફુગાવાની પરિસ્થિતિની અંદર આરબીઆઈ રિવર્સ રેપો રેટ છે એ વધારી દેશે કે જ્યારે આરબીઆઈને નાણાંની જરૂરિયાત છે તો એવે સમયે એના વ્યાજના દર છે ઊંચા આપવા માટે તૈયાર થશે રિઝર્વ બેંક, ત્યારે ફુગાવાની પરિસ્થિતિમાં આ રિવર્સ રેપો રેટ છે એ આરબીઆઈ દ્વારા વધારવામાં આવે છે કે જેથી કરીને બધું નાણું છે એ પાછું ખેંચી શકાય અને બધું નાણું પાછું આવી જશે એટલે ફુગાવાની પરિસ્થિતિ ઉપર નિયંત્રણ આવી જશે. કારણ કે માંગ અને પુરવઠો સરખો કરવા માટે થઈને અહીંયા એ રિઝર્વ બેંક રિવર્સ રેપો રેટનો પણ ઉપયોગ છે એ કરે છે અને એવી રીતના અર્થતંત્રમાં સ્ટેબિલાઇઝર છે એ જાળવે છે. અને મંદીના સમયમાં એ રિવર્સ રેપો રેટ છે એ ઘટાડી દેશે. ભાઈ મંદીની પરિસ્થિતિ છે તો એને માંગને અનુરૂપ પુરવઠો કરવા માટે થઈને અહીંયા એ રિઝર્વ બેંક છે એ રિવર્સ રેપો રેટ છે મંદીમાં ઘટાડે છે અને એવી રીતના પાછી જે વેપારી બેંકો છે એ રિવર્સ રેપો રેટ છે એ ઘટશે એટલે રિઝર્વ બેંકને ધિરાણ નહીં આપે, એ જાહેર જનતાને ધિરાણ આપવાના પ્રયત્નો કરશે. તો આવી રીતના એ અર્થતંત્રની અંદર મંદી અને ફુગાવાની પરિસ્થિતિમાં એ રિવર્સ રેપો રેટનો પણ ઉપયોગ છે રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવે છે અને એના દ્વારા પણ અર્થતંત્રની અંદર જે સ્થિરતા છે એ લાવી શકાય છે. ચોથું સાધન છે પરિમાણાત્મક સાધન છે કે કપરા સમયમાં સ્થિરતા લાવવાની જોગવાઈ. કે કપરો સમય હોય, આર્થિક સમસ્યાઓ હોય, આર્થિક અસ્થિરતા હોય તો એવે સમયે અહીંયા સ્થિરતા લાવવાની જોગવાઈ પણ એ રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવી છે કે જેથી કરીને નાણાંના પુરવઠો અને માંગને છે એને સરખી કરી અને પાછું અર્થતંત્રની અંદર સમતુલા છે એ જાળવવા માટે આ સાધનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ એક વિશિષ્ટ જોગવાઈ છે રિઝર્વ બેંકે કરેલી છે કે જેમાં કપરા સમયમાં એટલે કે આર્થિક સમસ્યાની અંદર, આર્થિક પ્રશ્નની અંદર નાણાંની અછતના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત વ્યાજના દરે ધિરાણ લે છે. એટલે કે આવી રીતના જ્યારે મંદીની પરિસ્થિતિ હોય, નાણાકીય અછત હોય તો એવે સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે જે સરકારી જામીનગીરીઓ ખરીદેલી છે એ જામીનગીરીઓ મૂકીને એટલે કે રિઝર્વ બેંક પાસે ગીરવે મૂકીને નિર્ધારિત વ્યાજના દરે ધિરાણ લે છે. તો આ વ્યાજ દર રેપો રેટ કરતાં પણ વધારે હોય છે. કેવા હોય છે? રેપો રેટ કરતાં વધારે હોય છે કે જે વેપારી બેંકો પાસે જે સરકારી જામીનગીરીઓ પડેલી છે તો એ સરકારી જામીનગીરીઓ પાછી રિઝર્વ બેંકને આપવામાં આવશે અને એની ઉપર જે વ્યાજ દર છે નિર્ધારિત જે આરબીઆઈ નક્કી કરેલું છે એ વ્યાજ દર છે, વ્યાજ દરે ધિરાણ છે લેશે મંદીની પરિસ્થિતિમાં અને આ વ્યાજ દર એ રેપો રેટ કરતાં પણ વધારે હોય છે. કેવા હોય છે? જ્યારે મંદીની પરિસ્થિતિ હોય ત્યારે વેપારી બેંકોને નાણાંની આવશ્યકતા હોય ત્યારે એ વેપારી બેંકો પાસે જે જામીનગીરીઓ પડેલી છે એ જામીનગીરીઓ છે રિઝર્વ બેંક પાસે ગીરવે મૂકવામાં આવે છે અને એ ધિરાણ લે છે અને એ ધિરાણ ઉપર એ નક્કી કરેલું વ્યાજ દર છે એ ચૂકવે છે. તો એ જે વ્યાજનો દર છે એ કેવો છે? રેપો રેટ કરતાં વધારે છે. તો 2016ની વાત કરીએ તો 2016માં આ રેટ છે એ 7% રાખવામાં આવેલો છે રિઝર્વ બેંક દ્વારા, જેની તમારે શોર્ટ ક્વેશ્ચનમાં છે નોંધ કરવી. 2016માં એ કપરા સમયના સ્થિરતા લાવવાની જોગવાઈની અંદર જે વ્યાજનો દર છે કેટલો રાખવામાં આવેલો હતો? 7% છે રિઝર્વ બેંકે રાખેલો હતો કે જે રેપો રેટ કરતાં વધારે હોય છે. પાંચમું સાધન છે પરિમાણાત્મક રોકડ અનામતનું પ્રમાણ, કેશ રિઝર્વ રેશિયો કે જેને CRR કહે છે, કેશ રિઝર્વ રેશિયો. તો આરબીઆઈના 1934ના કાયદા મુજબ, રિઝર્વ બેંકના 1934ના કાયદા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાના થાપણના જેટલા ટકા રકમ રોકડ સ્વરૂપે આરબીઆઈ પાસે અનામત તરીકે રાખવાની હોય તે ટકાવારી પ્રમાણને રોકડ અનામતનું પ્રમાણ કહેવામાં આવે છે. એટલે કે જેટલી પણ વેપારી બેંકો છે અને એ વેપારી બેંકો પાસે એ રિઝર્વ બેંકમાં જેટલી પણ એમને થાપણો મૂકેલી છે, અનામત મૂડી મૂકેલી છે, તો એ અનામત મૂડી ઉપર, થાપણો ઉપર જેટલા ટકા રકમ રોકડ સ્વરૂપે આરબીઆઈ પાસે
અનામત તરીકે રાખવાની હોય, એટલે કે જે આરબીઆઈ આ પ્રમાણ છે, આ અનામતનું જે ટકાવારી પ્રમાણ છે આરબીઆઈ છે નક્કી કરે છે. ભાઈ માનો કોઈ વ્યાપારી બેંક છે, હવે એને 200 કરોડનું એ થાપણ તરીકે છે મૂકેલું છે, તો એમાંથી અમુક ટકા એ અનામત તરીકે રાખવાની જે જોગવાઈ કરવામાં આવેલી હોય તો એ પ્રમાણને અહીંયા રોકડ અનામતનું પ્રમાણ કહેવામાં આવે છે. તો આ જે પ્રમાણ છે 1962માં કે 62 પછી કુલ થાપણોના 3%થી 15% છે એ કેશ રિઝર્વ રેશિયો રાખવાનું નક્કી કરવામાં આવેલું છે. જે જરૂરિયાત પ્રમાણે એમાં બદલાવ છે એ લાવી શકાય છે. ભાઈ 3% છે, 4% છે, 5% છે, બરાબર. તો એ અહીંયા કુલ થાપણોના, માનો કે અહીંયા દેના બેંક છે, હવે એની કુલ થાપણ છે એ રિઝર્વ બેંકની અંદર 200 કરોડની થાપણ છે એ પડેલી છે. એની ઉપરાંત એ થાપણોના 3થી 15% કેશ રિઝર્વ રેશિયો એ રાખવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે કે જે રિઝર્વ બેંક છે એ મંદી અને ફુગાવાની પરિસ્થિતિમાં એમાં ફેરફારો છે એ લાવી શકે છે. 200 કરોડ ઉપરાંત એ 200 કરોડના 3થી 15% છે એ અનામત પાછું રિઝર્વ બેંકમાં મૂકવાનું હોય છે. તો એ નક્કી કરેલ છે, જે આરબીઆઈ નક્કી કરે છે એ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે એમાં બદલાવ પણ લાવે છે. ભાઈ ફુગાવો છે તો એ પ્રમાણ છે એ વધારી પણ શકે છે, પણ એ 15થી વધારે કરી શકતું નથી. એ 3થી વધારી શકે છે પણ 15થી વધારે હોતું નથી. તો સીઆરઆરનો એટલે કે કેશ રિઝર્વ રેશિયાનો હેતુ રિઝર્વ બેંકનો એ છે કે બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં રહે તે માટેનો છે. એટલે કે પૂરતા પ્રમાણમાં એ વ્યાપારી બેંકો પાસે પૂરતા પ્રમાણમાં નાણાં છે એની પાસે જળવાય એ માટે થઈને અહીંયા કેશ રિઝર્વ રેશિયાનો હેતુ છે એમાં ફેરફાર જે કરવામાં આવે છે. તો આ સીઆરઆરનો ઉપયોગ ફુગાવાને નિયંત્રણ કરવા માટે થાય છે. શેમાં માટે થાય છે? શોર્ટ ક્વેશ્ચનમાં છે નોંધ કરવી કે સીઆરઆરનો ઉપયોગ છે શા માટે રિઝર્વ બેંક કરે છે? તો કે સીઆરઆરનો ઉપયોગ કેશ રિઝર્વ રેશિયાનો ઉપયોગ એ રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણ કરવા માટે થઈને કરે છે. ફુગાવો હોય ત્યારે સીઆરઆર છે એ 3% હોય તો એની જગ્યાએ 5%, 7% કરશે ફુગાવાની પરિસ્થિતિમાં, કે જેથી કરીને અહીંયા સીઆરઆરનું પ્રમાણ વધારે હશે તો એ વ્યાપારી બેંકોની જે અનામત મૂડી છે એ વધુ છે રિઝર્વ બેંકમાં મૂકવી પડશે, કારણ કે આ રેશિયો છે એ વધશે ફુગાવામાં. તેથી વધુ મૂડી છે ક્યાં મૂકવી પડશે? એને રિઝર્વ બેંકમાં મૂકવી પડશે અનામત તરીકે. અને એ અનામત તરીકે રિઝર્વ બેંકમાં વધુ મૂડી જશે આ રેશિયો વધવાને કારણે. અને એવે સમયે એ વ્યાપારી બેંકો છે એ પ્રજાને ધિરાણ છે એ ઊંચા વ્યાજ દરે આપવું પડશે, કારણ કે નાણાંનો પુરવઠો ઓછો છે અને માંગ છે એ વધારે છે. તો એવે સમયે અહીંયા એ નાણાંના પુરવઠાને એની સ્થિરતા લાવવા માટે થઈને એના વ્યાજના દર છે એ વધારી દેવામાં આવશે. એટલે એવે સમયે એ જાહેર જનતા છે, પ્રજા છે એ પાછું ધિરાણ લેવાનું ટાળશે. તો સીઆરઆર વધે તો બેંકો પાસે શાક સર્જન માટે નાણું ઓછું રહેશે, કારણ કે સીઆરઆર તરીકે વધુ રેશિયો હશે, સીઆરઆરનું ટકાવારી પ્રમાણ રિઝર્વ બેંક દ્વારા વધારવામાં આવશે તો વધુ વ્યાપારી બેંકોની મૂડી છે ક્યાં પડશે? રિઝર્વ બેંકમાં પડશે. અહીંયા એને અનામત તરીકે રાખવી પડશે, કારણ કે આ ટકાવારી પ્રમાણ છે એ રિઝર્વ બેંક ફુગાવાની પરિસ્થિતિમાં વધારી દેશે અને પ્રજાને ઓછું ધિરાણ આપે અને નાણાંનો પુરવઠો છે એ ઘટશે અને ફુગાવો પણ ઘટાડી શકાય છે. એટલે કે આવી રીતના એ સીઆરઆરનું પ્રમાણ છે, કેશ રિઝર્વ રેશિયાનું પ્રમાણ છે એ ફુગાવામાં છે એ વધારી દેવામાં આવશે. અને એ માટે થઈને એ ફુગાવાની પરિસ્થિતિમાં એ કેશ રિઝર્વ રેશિયાનું પ્રમાણ વધારે હોવાથી એ વ્યાપારી બેંકોની વધુ અનામત મૂડી છે એ રિઝર્વ બેંકમાં મૂકવી પડશે અને એ પ્રજાને ધિરાણ છે એ ઓછું આપી શકશે. અને એવી રીતના અહીંયા ફુગાવો છે પાછો નિયંત્રણમાં લાવી શકાય છે. છઠ્ઠું, કાયદાકીય પ્રવાહિતાનું પ્રમાણ. કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વ્યાપારી બેંક કેશ રિઝર્વ રેશિયા ઉપરાંત, એટલે કે અહીંયા સીઆરઆર ઉપરાંત પોતાની થાપણોના 25% જેટલું મૂલ્ય રોકડમાં મૂકવું પડે. રોકડ ન હોય તો એટલા પ્રમાણમાં સોનું મૂકવું પડે, અથવા તો સોનું ન હોય વ્યાપારી બેંક પાસે તો એટલા પ્રમાણમાં સરકારી જામીનગીરીઓ છે એ મૂકવી પડે, વગેરે સ્વરૂપે અલગ રીતે રાખવું પડે છે. કે જો અહીંયા અનામત મૂડી ઉપરાંત
CRR ઉપરાંત કાયદાકીય પ્રવાહિતાનું પ્રમાણ કે જે 25% રાખવામાં આવેલું છે, એટલે કે કોઈ વેપારી બેંક છે, હવે એને 200% છે અનામત મૂડી છે એ રિઝર્વ બેંકમાં મૂકેલી છે, 200% ઉપરાંત એ 200%નું 3 થી 15% વચ્ચેનું CRR મૂકવાનું રહેશે ફુગાવાની પરિસ્થિતિમાં અથવા તો આર્થિક અસ્થિરતાની પરિસ્થિતિમાં એમાં ફેરફાર આવી શકે. ઉપરાંત આ 25% મૂલ્ય છે એ રોકડમાં, સોનામાં કે સરકારી જામીનગીરીમાં એ વેપારી બેંકોએ રોકાણ કરવું પડશે. બરોબર, તો અલગ અલગ રીતે રાખવાનું હોય છે અને આ પ્રમાણને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહેવામાં આવે છે. એટલે કે આ જે પ્રમાણ રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલું છે તો એને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે, જેને SLR કહેવામાં આવે છે, એટલે કે સ્ટેચ્યુલાઇઝ એન્ડ લિક્વિડિટી રેશિયો કહેવામાં આવે છે. જે 25% છે એ નક્કી કરવામાં આવેલો છે કે અહીંયા 25% છે શું છે, તો CRR, ત્યારબાદ જે અનામત મૂડી છે, કારણ કે જે તે વેપારી બેંકો છે તો એની કુલ થાપણોના અમુક ટકા થાપણ છે એ રિઝર્વ બેંકને આપવાની હોય છે, અહીંયા જમા કરવાની હોય છે. એની ઉપરાંત અહીંયા CRR કેશ રિઝર્વ રેશિયો કે જે 3 થી 15% નક્કી કરવામાં આવેલો છે, તો એમાં ફેરફાર છે, મંદી ફુગાવાની પરિસ્થિતિમાં ફેરફાર થાય છે. ત્યારબાદ એની ઉપરાંત અહીંયા કાયદાકીય પ્રવાહિતાના પ્રમાણ કે જે 25% નક્કી કરેલું છે, તો એ પણ અહીંયા એ રિઝર્વ બેંકની અંદર એ આર્થિક અસ્થિરતાને ધ્યાને રાખીને એ નક્કી કરવામાં આવે છે. તો એની અંદર શું છે, 25% જેટલું મૂલ્ય, માનો કે 200 કરોડ છે એ અનામત રિઝર્વ બેંકને આપી છે, તો એમાંથી 25% જેટલું મૂલ્ય રોકડ આપવાનું હોય, રોકડ ન હોય તો એટલા પ્રમાણનું સોનું આપવાનું, અથવા તો સોનું ન હોય તો એટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ છે વેપારી બેંકોએ ખરીદવાની. તો એને અહીંયા કાયદા માન્ય પ્રવાહિતાના પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે, જે 25% છે એ નક્કી કરવામાં આવેલું છે. જો આ પ્રમાણ ઊંચું હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણ એ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે. જો આ પ્રમાણ વધારે હશે તો વધારે ક્યારે કરવામાં આવશે, કે ફુગાવાની પરિસ્થિતિમાં રિઝર્વ બેંક એ SLRનું પ્રમાણ છે એ ઊંચું લાવશે. કારણ કે બેંકોની થાપણોનું વધુ પ્રમાણ છે રિઝર્વ બેંકમાં હશે, સરકારી જામીનગીરીઓમાં હશે અને પ્રજાને ઓછું ધિરાણ મળશે. કારણ કે વેપારી બેંકો પાસે વધુને વધુ જે રોકાણ છે ક્યાં જતું રહેશે, રિઝર્વ બેંકમાં. SLR છે, બરોબર, CRR છે, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ છે, બરોબર. તો વધુને વધુ મૂડી છે એ વેપારી બેંકોની રિઝર્વ બેંક પાસે પડી છે, તેથી એ પ્રજાને ધિરાણ છે એ ઓછું આપી શકશે અને એવી રીતના એ ફુગાવાની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકાશે. જો આ પ્રમાણ નીચું હોય તો વધુ ધિરાણ આપી શકાશે. એટલે કે જો આ પ્રમાણ છે 25માંથી 10 થઈ જાય, 15 થઈ જાય, 20 થઈ જાય, જેવી આર્થિક પરિસ્થિતિ, તો એ પ્રમાણે અહીંયા રિઝર્વ બેંક એમાં ફેરફાર છે એ લાવે છે. જો મંદી હશે તો એવે સમયે અહીંયા SLR પણ ઘટી જશે, CRRનું પ્રમાણ પણ ઘટી જશે, બરોબર, અનામત મૂડીનું પ્રમાણ પણ ઘટી જશે. જો ફુગાવો હશે તો એમાં વધારો કરશે, બરોબર. તો આવી રીતના અહીંયા એ રિઝર્વ બેંક છે એ આર્થિક અસ્થિરતાને સ્થિરતા લાવવાના પ્રયત્નો એ આ વિવિધ જે પરિમાણાત્મક સાધનો છે તો એના ઉપયોગ દ્વારા છે એ કરે છે અને એવી રીતના અહીંયા જે સ્થિરતા લાવવાના પ્રયત્નો છે એ થાય છે. હવે આપણે વાત કરીશું નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોના. 7મું જે સાધન છે ખુલ્લા બજારના કાર્યો, કે એના દ્વારા પણ એ રિઝર્વ બેંક છે એ અર્થતંત્રને એ નિયંત્રણમાં લાવવાની કામગીરી છે એ કરે છે. કે જે તેજી અને મંદી કે ફુગાવાની પરિસ્થિતિ હોય, આર્થિક અસ્થિરતા જોખમાતી હોય, આર્થિક વિકાસ જોખમાતો હોય, તો એવે સમયે એ ખુલ્લા બજારની નીતિનો પણ ઉપયોગ છે એ પરિમાણાત્મક સાધનો તરીકે કરે છે. તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે, જેને ખુલ્લા બજારનું કાર્ય કહેવામાં આવે છે. કે જ્યારે બજારની અંદર કે અર્થતંત્રની અંદર અસમતુલા સર્જાય છે તો એવે સમયે એ અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને વધારવા કે ઘટાડવા, એટલે કે ફુગાવો કે મંદી કેવી પરિસ્થિતિ છે તો એને ધ્યાને રાખીને એ નાણાંના પુરવઠાને વધારવા ઘટાડવા એ RBI ખુલ્લા બજારમાં એ સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે, જાહેર જનતામાં ખુલ્લા બજારમાં.
તો આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે છે. એટલે કે અહીંયા સરકારી જે જામીનગીરીઓ છે તો એનું અહીંયા ખુલ્લા બજારમાં એ ખરીદ વેચાણ છે એ કરે છે અને એનાથી પણ નાણાં જે પુરવઠો છે, માંગ છે, એમાં સમતુલા છે એ લાવવાના પ્રયત્નો આરબીઆઈ દ્વારા છે એ કરવામાં આવે છે. ત્યારબાદ 8મું પરિમાણાત્મક સાધન છે સ્ટરીલાઇઝેશનની નીતિ, કે જે અર્થતંત્રની અંદર જ્યારે આંતરરાષ્ટ્રીય આર્થિક સમસ્યા ઊભી થાય તો એવે સમયે રિઝર્વ બેંક એ સ્ટરીલાઇઝેશનનો પણ ઉપયોગ છે, એની નીતિનો પણ ઉપયોગ છે એ કરે છે કે અર્થતંત્રમાં હુંડિયામણની સમતુલા જાળવવાની નીતિ, જેને સ્ટરીલાઇઝેશન નીતિ કહેવામાં આવે છે, કે જ્યારે વિશ્વના બજારમાં આપણો રૂપિયો નબળો પડે અથવા તો આર્થિક પ્રશ્ન ઊભો થાય તો એવે સમયે હુંડિયામણની સમતુલા જાળવવા માટેની આ નીતિનો ઉપયોગ છે એ કરે છે અને એવી રીતના આર્થિક સ્થિરતા છે એ જાળવે છે. તો આ નીતિનો ઉપયોગ જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં એ વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે તે પરિસ્થિતિના નિયંત્રણ માટે આ નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી પરિસ્થિતિમાં? તો કે સ્ટરીલાઇઝેશનની નીતિનો ઉપયોગ જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે, એટલે કે વિદેશી આવક આવે, ત્યારે જો આપણી નિકાસ કરતાં આવક છે એ વધી જશે તો એવે સમયે પણ પ્રશ્ન ઊભા થશે. ત્યારબાદ આપણી નિકાસ છે એની કરતાં આવક વધારે છે અથવા તો આવક વધારે કરતાં નિકાસ વધારે છે તો એવે સમયે એ પરિસ્થિતિ કે જે આર્થિક સમસ્યા ઊભી થાય છે તો એ સમસ્યાના નિયંત્રણ માટે થઈને પણ એ સ્ટરીલાઇઝેશનનો ઉપયોગ છે, એની નીતિ છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ માટે શું કરશે આરબીઆઈ? કે હુંડિયામણની પુરાંત કે ખોટ, એટલે કે હુંડિયામણનું પ્રમાણ વધારે હોય કે ઓછું હોય તો એવે સમયે પણ આર્થિક અસ્થિરતા છે એ જોખમાય છે. તો એ બાબતને ધ્યાને રાખીને એ પ્રમાણમાં સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાંથી ખરીદી કે વેચીને હુંડિયામણ ખાતામાં સમતુલા છે એ જાળવે છે. શું કરશે? માનો કે આપણે વિદેશી આવક છે આપણા દેશમાં વધુ ને વધુ આવશે, પણ આપણા દેશમાંથી જે આપણું હુંડિયામણ છે એ નિકાસ નહીં થાય, જાશે નહીં, તો એવા સમય પણ પ્રશ્ન ઊભા થશે. અથવા તો આપણે માત્ર ને માત્ર એ આપણા હુંડિયામણ છે વિદેશમાં નિકાસ થશે, વિદેશમાં જ આપણું છે તે હુંડિયામણ છે જશે, પણ આયાત હુંડિયામણ નહીં થાય તો એવે સમયે પણ પ્રશ્નો ઊભા થશે. તો આયાત હુંડિયામણ અને નિકાસ હુંડિયામણ છે એની સમતુલા જાળવવા માટે થઈને સરકાર પાછી શું કરશે? વિવિધ પ્રકારની જે સરકારી જામીનગીરીઓ છે એ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચવાની એ હુંડિયામણ ખાતામાં સમતુલા જાળવશે. એટલે કે આવી રીતના જે આપણા હુંડિયામણનું પ્રમાણ છે તો એને નિયંત્રણમાં રાખવા માટે થઈને જો એને આપણા હુંડિયામણના પ્રમાણને નિયંત્રણમાં નહીં રાખવામાં આવે તો અર્થતંત્રની અંદર ઘણા બધા પ્રશ્નો કે સમસ્યા ઊભી થશે અને એનાથી આપણા દેશનું અર્થતંત્ર છે, આર્થિક વિકાસ છે જોખમાશે. તો એ માટે થઈને એ ખુલ્લા બજારની જે તે ખરીદી કે વેચવાની જે કામગીરી છે હુંડિયામણની તો એ ખાતામાં સમતુલા જાળવે છે. એટલે કે આવી રીતના એ સ્ટરીલાઇઝેશનની નીતિથી એ હુંડિયામણને નિયંત્રણમાં રાખવાના પ્રયત્નો છે એ કરવામાં આવે છે અને એવી રીતના હુંડિયામણને નિયંત્રણમાં રાખી અને આર્થિક સમતુલા છે એ જાળવવામાં આવે છે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો એ રિઝર્વ બેંક જે મધ્યસ્થ બેંક છે, સર્વોચ્ચ બેંક છે, તો એના દ્વારા એ આ પ્રમાણે એ પરિમાણાત્મક સાધનોનો એ અર્થતંત્રની પરિસ્થિતિને એ સમતુલામાં લાવવા માટે થઈને અથવા તો અર્થતંત્રની અંદર જે અસમતુલા સર્જાય છે તો એને નિયંત્રણમાં લાવવા માટે થઈને જે નાણાંની માંગ અને પુરવઠો છે તો એને સમતુલા લાવવા માટે થઈને એ પરિમાણાત્મક સાધનોનો ઉપયોગ એ રિઝર્વ બેંક દ્વારા છે એ કરવામાં આવે છે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો આપણે જે પરિમાણાત્મક સાધનોનો અહીંયા અભ્યાસ કર્યો છે તો એ સાધનોને તમારે જે રિઝર્વ બેંકના નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો છે તો એનું તમારે ઘરે બેઠા છે એની તૈયારી કરવી કે જેથી કરીને એ પોઈન્ટ છે તો એ 2 ગુણમાં કે 3 ગુણમાં છે પૂછાઈ શકે છે અથવા તો 5 ગુણમાં પણ પૂછાઈ શકે છે. ભાઈ નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો ગમે તે 5 સમજાવો તો આપણે 5 છે એ સમજાવી શકીએ અથવા તો એવી રીતના પૂછે ભાઈ સ્ટરીલાઇઝેશનની નીતિ સમજાવો, બેંક રેટ સમજાવો, રેપો રેટ સમજાવો, રિવર્સ રેપો રેટ સમજાવો, SLR સમજાવો, તો આપણે એ 2 ગુણમાં પૂછાય. તો એવી રીતના આપણે આખી જો પ્રશ્નના જવાબની તૈયારી કરેલી હશે સારી એવી તો આપણે ગમે તે પોઈન્ટમાં મૂકે તો આપણે સરળતાથી લખી શકીશું અને એવી રીતના તમારે તૈયારી કરવાની છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબનો આપણે જે અભ્યાસ કર્યો છે એ તમારે ફેરબુકની અંદર ઘરે બેઠા લખવાનો છે અને એની તૈયારી છે તમારે કરવાની છે. અસ્તુ. જય ગુરુદેવ.